વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક લઈને આવ્યા છે બાષ્પ દબાણ, જેને આપણે અંગ્રેજીમાં વેપર પ્રેશર કહેશું. વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ. તો પહેલાં આપણે ડિફાઇન કરીએ કે બાષ્પ દબાણ કોને કહેવાય અને બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો કયા કયા છે. તો પહેલાં બાષ્પ દબાણની વ્યાખ્યા. અહીંયા બાષ્પ દબાણની આપણે વ્યાખ્યા ડિફાઇન કરીએ તો જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. તો બાષ્પ દબાણની વ્યાખ્યા છે કે જ્યારે પ્રવાહી અને બાષ્પના અણુ વચ્ચે સંતુલન સ્થપાય તો એ વખતે બાષ્પના અણુ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે એ દબાણને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ. અને બીજી રીતે આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણમાં પ્રવાહી અને બાષ્પના અણુ વચ્ચેનું, ને આપણે લખી શકીએ કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવક અથવા તો દ્રાવણમાં પ્રવાહીના અણુનું બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ અને બાષ્પના અણુનું પ્રવાહીમાં રૂપાંતર થવાનો વેગ સરખો થાય એટલે કે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પના અણુ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણ, જેને વેપર પ્રેશર કહે છે. તો બંને રીતે આપણે ડિફાઇન કરી શકીએ. અહીંયા આપણે સમજીએ કે શું મતલબ કે અહીંયા બાષ્પ દબાણને કઈ રીતે એક્સપ્લેન કરવામાં આવે છે. તો અહીંયા એક પાત્ર છે, બંધ પાત્ર છે. અહીંયા પ્રવાહી ભરેલું છે, અહીંયા પ્રવાહીના અણુઓ છે, લિક્વિડ ભરેલું છે. હવે શું થશે, સપાટી પરના જે અણુઓ છે પ્રવાહીના, એ ઉર્જા મેળવી અને બાષ્પમાં રૂપાંતર થશે. અહીંયાથી આ અણુ સપોઝ જે છે એ બાષ્પમાં ઉર્જા મેળવી, સપાટી પરના અણુ ઉર્જા મેળવશે, એ રૂપાંતર થશે અહીંયા બાષ્પના અંદર. એક મતલબ કે વેગ ચાલુ થઈ ગયો કે અહીંયાથી પ્રવાહીના અણુ બાષ્પમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ થયું. એ રીતે અહીંયા પ્રવાહીનો અણુ જે છે બાષ્પમાં રૂપાંતર થશે. હવે એ જ સમયે બીજું એ પણ થશે કે આ જે બાષ્પના અણુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો જ્યારે પ્રવાહીની સપાટીના સંપર્કમાં આવશે ત્યારે આ બાષ્પનું ફરી પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે.
ક્લિયર? પ્રવાહીના અણુ બાષ્પમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ કરશે અને બાષ્પના અણુ પ્રવાહીમાં રૂપાંતર થવાનું સ્ટાર્ટ કરશે. અહીંયા મતલબ કે પ્રવાહીના અણુમાંથી બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ શરૂઆતમાં વધારે હોય, પછી એક સમય એવો આવશે કે અહીંયા પ્રવાહીના અણુઓનું બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ અને બાષ્પના અણુઓ પ્રવાહીમાં રૂપાંતર થવાનો વેગ સરખો થશે, જેને આપણે કહીશું સંતુલન સ્થપાશે. એ વખતે સંતુલન સ્થપાય એ વખતે આમના વચ્ચે સંતુલન સ્થપાય. કોના કોના વચ્ચે? પ્રવાહીના અણુઓ અને બાષ્પના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાય. તો એ વખતે આ જે બાષ્પના અણુઓ જે છે, આ જે છે એ શું છે? તો અહીંયા બાષ્પના અણુઓ, એ બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લગાવે છે એ દબાણને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ. ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ H2O લિક્વિડ અને એમાંથી બાષ્પ બને તો H2O ગેસ, અને એમના વચ્ચે શું સ્થપાય? સંતુલન. એ વખતના દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. એટલે પ્રવાહીના અણુઓનો બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ અને બાષ્પના અણુઓનો પ્રવાહીમાં રૂપાંતર થવાનો વેગ જ્યારે સરખો થાય, શરૂઆતમાં આ વેગ વધારે હશે કારણ કે પ્રવાહીના અણુ બાષ્પમાં રૂપાંતર વધારે થશે. પછી ધીરે ધીરે શું થશે? બંને પ્રક્રિયા બંને તરફથી ચાલશે, કે મતલબ કે પ્રવાહીના અણુ બાષ્પમાં રૂપાંતર થશે, બાષ્પના અણુઓ જે છે એ પણ અહીંયા દિવાલ સાથે અથડાશે. જ્યારે પ્રવાહીના સંપર્કમાં આવશે તો ફરી પાછા આ બાષ્પનું અણુ પ્રવાહીમાં રૂપાંતર થશે, પ્રવાહીનો અણુ બાષ્પમાં રૂપાંતર થશે, એ રીતે બાષ્પનો અણુ પ્રવાહીમાં રૂપાંતર થશે. આમ એક સતત વેગ ચાલતો રહેશે. હવે એક સમય એવો આવશે કે જેમાં બંને વચ્ચેનો વેગ સરખો થઈ જશે, એટલે આપણે એને કહેશું કે એના વચ્ચે સંતુલન સ્થપાય. તો જ્યારે સંતુલન સ્થપાય એ વખતે આ જે બાષ્પના અણુઓ જે છે એમના દ્વારા જે પ્રવાહીની સપાટી પરના અણુઓ પર લાગતા દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ. આ પ્રવાહીના અણુઓ છે, અને આ બાષ્પના અણુઓ. તો ક્લિયર થઈ ગઈ? ફરી પાછું વ્યાખ્યા આપણે કે જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એ વખતે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. અને આપણે અહીંયા સમજી શકીએ કે H2O લિક્વિડ, પ્રવાહી, H2O ગેસ, આ બાષ્પ છે, એમના વચ્ચે સંતુલન સ્થપાય એ વખતે જે બાષ્પના અણુ દ્વારા જે દબાણ લાગશે એ દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ અથવા તો વેપર પ્રેશર. ક્લિયર છે પોઈન્ટ? હવે બીજો પોઈન્ટ એ છે કે બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો, કે બાષ્પ દબાણ પર કયા કયા પરિબળો અસર કરે છે? તેના અંદર તાપમાન પહેલું પરિબળ છે, તાપમાન. તો સિમ્પલ, જો તાપમાન વધારવામાં આવે તો મતલબ કે પ્રવાહીના અણુઓની ગતિ ઉર્જા વધશે, અને જેટલી ગતિ ઉર્જા વધશે એટલા અણુઓ વધારે બાષ્પમાં રૂપાંતર થશે, અને જેટલા અણુઓ વધારે બાષ્પમાં રૂપાંતર થશે એટલું એમનું બાષ્પનું દબાણ પણ કેવું હશે? વધારે હશે. તો આપણે અહીંયા કહી શકીએ કે તાપમાન એ બાષ્પ દબાણના સમપ્રમાણમાં. તાપમાન વધારવામાં આવશે તો તાપમાન વધવાને કારણે પ્રવાહીના વધારે ને વધારે અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે, અને જેટલા વધુ પ્રમાણમાં બાષ્પમાં અણુઓ રૂપાંતર થશે એટલું એનું બાષ્પ દબાણ પણ કેવું હશે? વધારે હશે. તો એક પોઈન્ટ એ છે કે તાપમાન વધે તો બાષ્પ દબાણ વધે છે. વધવાને કારણે અણુઓની ગતિ ઉર્જા વધે છે, જેથી વધારે પ્રમાણમાં પ્રવાહીના અણુઓ
બાષ્પમાં રૂપાંતર થાય છે, માટે બાષ્પ દબાણ વધે. જેટલા વધારે અણુ રૂપાંતર થશે, એક સિમ્પલ વસ્તુ અહીંયા સમજો. દાખલા તરીકે આ બંધ પાત્ર છે, અહીંયા લિક્વિડ ભરેલું છે, અહીંયા બાષ્પના 3 અણુ છે, અને અહીંયા એક બીજું બંધ પાત્ર છે, અહીંયા પણ કોઈ લિક્વિડ પ્રવાહી ભરેલું છે, અહીંયા બાષ્પના અહીંયા 3 કરતાં વધારે અણુ છે. હવે આપણને અહીંયા પ્રશ્ન કરે, આ સંતુલન સમયની જ વાત કરું, હવે અહીંયા પ્રશ્ન કરે કે આ બંને પાત્રમાં વધારે બાષ્પ દબાણ કયો છે? તો જવાબ છે કે જેટલા બાષ્પના અણુ વધારે હશે તો બાષ્પ દબાણ વધારે થશે. તો તાપમાન વધવાને કારણે વધારે અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે, અને જેટલા વધારે પ્રમાણમાં બાષ્પમાં રૂપાંતર થશે તેનું બાષ્પ દબાણ પણ કેવું હશે? વધશે. તો આપણે કહી શકીએ કે તાપમાન એ બાષ્પ દબાણના સમપ્રમાણમાં છે. ક્લિયર? બીજો પોઈન્ટ, અસર કરતું પરિબળ જે છે એના અંદર બીજો પોઈન્ટ, પ્રવાહીનો સ્વભાવ. પ્રવાહીનો સ્વભાવ તો અણુઓ વચ્ચે, તો અહીંયા આપણે લખીએ પ્રવાહીના અણુઓ વચ્ચે જેટલું ઓછું આણ્વીય આકર્ષણ બળ, પ્રવાહીના અણુઓ વચ્ચે જેટલું ઓછું આણ્વીય આકર્ષણ બળ તેમ બાષ્પ દબાણ વધારે. તો અહીંયા મતલબ એ છે કે બાષ્પ દબાણ એ આણ્વીય આકર્ષણ બળ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. કે પ્રવાહીના અણુઓ વચ્ચે જેટલું આકર્ષણ બળ ઓછું હશે, સપોઝ આ પ્રવાહીના અણુ છે, અહીંયા એક બીજું પાત્ર લઈએ, હવે આના અંદર અહીંયા અણુઓ વચ્ચે નજદીક છે તો અહીંયા આકર્ષણ વધારે છે, તો જલ્દી આ અણુ બાષ્પમાં રૂપાંતર થશે નહીં. અહીંયા આકર્ષણ ઓછું છે, તો આકર્ષણ ઓછું હશે તો થોડી હીટ આપીશું, થોડું તાપમાન આપીશું, તરત જ શેમાં રૂપાંતર થઈ જશે? બાષ્પના અંદર રૂપાંતર થઈ શકે. તો આપણે કહી શકીએ કે અણુ વચ્ચે મતલબ કે જેટલું આણ્વીય આકર્ષણ બળ જેટલું વધારે હોય એટલું બાષ્પ દબાણ ઓછું હોય, અને અણુઓ વચ્ચે આણ્વીય આકર્ષણ બળ જેટલું ઓછું હશે તો એટલું બાષ્પ દબાણ મતલબ કે બાષ્પ દબાણ વધારે છે. ક્લિયર? તો એ બાષ્પ દબાણ એ આણ્વીય આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર? મતલબ કે અણુ જેટલા જકડાયેલા હશે તો જલ્દી એ બાષ્પમાં રૂપાંતર થશે નહીં, અને અણુઓ વચ્ચે જેટલું આકર્ષણ ઓછું હશે તો સરળતાથી એ અણુઓ જે છે બાષ્પમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? તો આપણે કહી શકીએ કે બાષ્પ દબાણ એ આણ્વીય આકર્ષણ બળ અથવા અંતરાણ્વીય આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર છે? તો આ પણ પોઈન્ટ ધ્યાનમાં રાખો. અને ત્રીજું અહીંયા ફેક્ટર છે ઉત્કલન બિંદુ. બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળમાં ત્રીજું પરિબળ છે ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. ક્લિયર? તો અહીંયા બાષ્પ દબાણ એ ઉત્કલન બિંદુના વ્યસ્ત પ્રમાણમાં, મતલબ એ છે કે જેમ ઉત્કલન બિંદુ વધારે તેમ બાષ્પ દબાણ ઓછું. જેમ ઉત્કલન બિંદુ વધારે હશે એમ બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે. ઉત્કલન બિંદુ મતલબ કે એ તાપમાન કે જેના અંદર પ્રવાહીનું મતલબ કે બાષ્પ દબાણ જે છે 1 બાર બરાબર થઈ જાય, વાતાવરણના દબાણ બરાબર થઈ જાય, એ તાપમાને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ. આને આપણે આગળ મતલબ કે સંખ્યાત્મક ગુણધર્મના અંદર આપણે આની થોડી ડિટેલમાં વાત કરીશું કે ઉત્કલન બિંદુ કોને કહેવાય, ઉત્કલન ઉન્નયન કોને કહેવાય, એ ટૉપિકની આપણે વાત કરીશું. એટલે અત્યારે એટલું ધ્યાનમાં રાખો કે ઉત્કલન બિંદુ વધારે હશે તો બાષ્પ દબાણ ઓછું હશે, ઉત્કલન બિંદુ ઓછું હશે તો બાષ્પ દબાણ વધારે હશે. ક્લિયર? તો બાષ્પ દબાણ પર અસર કરતા આ પરિબળો છે. 3 પરિબળો ધ્યાનમાં રાખો મિત્રો.
એક તો તાપમાન છે, તાપમાન વધે તો બાષ્પ દબાણ વધે, સમપ્રમાણની અંદર છે પ્રવાહીનો સ્વભાવ મતલબ કે આણ્વીય આકર્ષણ બળ છે, આંતરાણ્વીય આકર્ષણ બળ જેટલું ઓછું હશે એટલું બાષ્પ દબાણ વધારે છે, વ્યસ્ત પ્રમાણમાં છે. અને ત્રીજો પોઈન્ટ છે ઉત્કલન બિંદુ, કે જે ઉત્કલન બિંદુ વધારે તો બાષ્પ દબાણ ઓછું, ઉત્કલન બિંદુ ઓછું હશે તો બાષ્પ દબાણ વધારે છે. ક્લિયર છે? હવે બાષ્પ દબાણ આપણે સમજી લીધું. હવે એના પછી આગળ આપણે બાષ્પ દબાણના રિલેટેડ આગળ ટોપિક છે આપણો, જેમાં આપણે બાષ્પ દબાણની અલગ રીતે મતલબ કે વાત કરીશું આપણા ટોપિકના અંદર. એ છે ટોપિક આપણે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે અત્યારે, આને ધ્યાનમાં રાખો. ક્લિયર? પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. તો પહેલાં આપણે સમજીએ કે અહીંયા પ્રવાહી દ્રાવણ છે તો એનો મતલબ એ થયો કે દ્રાવક તરીકે કોણ હશે? તો દ્રાવક તરીકે પ્રવાહી હશે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખીએ, પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે પ્રવાહી હોય. પ્રવાહી દ્રાવણ હોય તો એમાં દ્રાવક તરીકે કોણ હશે? પ્રવાહી હશે. કારણ કે આપણે આગળ જે વાત કરી કે દ્રાવણની ભૌતિક સ્થિતિ કોના ઉપર આધાર રાખે છે? કે દ્રાવકની ભૌતિક સ્થિતિ ઉપર. તો જાણો આપણે અહીંયા એક શબ્દ લખીએ છીએ કે પ્રવાહી દ્રાવણ, એનો મતલબ એ થયો કે પ્રવાહી દ્રાવણ હશે તો દ્રાવક તરીકે કોણ હશે? તો દ્રાવક તરીકે પ્રવાહી જ હશે. અને દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. એટલે કે પ્રવાહી દ્રાવણોમાં દ્રાવક તરીકે તો પ્રવાહી જ હોય. હવે દ્રાવ્ય તરીકે કોણ હોય? તો ત્રણમાંથી કોઈ બી હોઈ શકે. ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, અથવા તો વાયુ પણ હોઈ શકે. દ્રાવક તરીકે પ્રવાહી હોય અને દ્રાવ્ય તરીકે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, અથવા વાયુ હોઈ શકે. તો એ દ્રાવણ કેવું ગણાશે? પ્રવાહી ગણાશે. એટલે હવે આપણે અહીંયા જે આપણો અહીંયા ટોપિક છે એના અંદર દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય વાયુ હોય તેવા પ્રવાહી દ્રાવણની આપણે ચર્ચા કરી. આ એક પોઈન્ટ છે કે દ્રાવક પ્રવાહી હોય અને હું દ્રાવ્ય તરીકે વાયુ લઈ લઉં તો એવા પ્રવાહી દ્રાવણને આપણે ચર્ચા કરી. તેના અંદર ચર્ચા કરી આપણે હેનરીના નિયમના અંદર. હેનરીનો નિયમ શું હતું? વાયુમય દ્રાવ્ય હતું અને પ્રવાહી દ્રાવક હતું. તો એવા દ્રાવણની બાષ્પ દબાણ વિશે હું અહીંયા લખી શકું. એવા દ્રાવણની આંશિક દબાણ અથવા તો બાષ્પ દબાણ, એવા દ્રાવણના આંશિક દબાણની ચર્ચા કરી. તો આ ટોપિક તો આપણો આગળ આવી ગયો કે પ્રવાહી દ્રાવક અને વાયુમય દ્રાવ્ય હોય એવા દ્રાવણની આપણે વાત કરીએ તો એ હેનરીના નિયમની વાત છે. ટોટલ હેનરીના નિયમના અંદર છે કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકનું દ્રાવ્ય એના વિશે આપણે વાત કરી. હવે આપણા જોડે બે છે ટોપિક. એક આપણો ટોપિક છે અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે જે ટોપિકની, મતલબ કે એ બે પ્રકારના પ્રવાહી દ્રાવણોની છે. એક પ્રવાહી દ્રાવણ છે જેને હું અહીંયા એ વડે દર્શાવું કે પ્રવાહી દ્રાવણ દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી અને દ્રાવક તરીકે પણ પ્રવાહી. દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક પ્રવાહી. પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. અત્યારે આપણે આની વાત કરવાની છે કે દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પણ પ્રવાહી હોય એવું પ્રવાહી દ્રાવણ જે છે એના બાષ્પ દબાણની આપણે વાત કરવાની છે. એટલે
અને એ ટોપિક પછી આપણે પ્રવાહી અને ઘન દ્રાવણના બાષ્પ દબાણને આપણે વાત કરીશું. તો પહેલો આપણો ટોપિક છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. તો પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણનો મતલબ એ છે કે અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે? તો પ્રવાહી છે. ક્લિયર? અને આપણે આ વાત એના માટે કરી રહ્યા છે કે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હોય? બાષ્પશીલ હોય. તો પહેલો પોઈન્ટ અહીંયા હું લખું. આ ટોપિકની આપણે જે વાત કરીએ છીએ એના અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે. બીજો પોઈન્ટ, આ ટોપિકના અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકો બાષ્પશીલ છે. દ્રાવ્ય પણ બાષ્પમાં રૂપાંતર થાય છે અને દ્રાવક પણ બાષ્પમાં રૂપાંતર થાય છે. એના માટેની વાત છે કે બંને ઘટકો શેમાં રૂપાંતર થાય છે? બંને ઘટકો બાષ્પશીલ છે. ક્લિયર? બંને ઘટકો બાષ્પશીલ હોય એના માટેની આપણે વાત કરી રહ્યા છીએ. ક્લિયર? તો હવે અહીંયા આપણે સમજીએ ટોપિકને. એના માટે મતલબ કે રાહુલ કે પોતાનો નિયમ આપ્યો છે એ નિયમ સમજાવે છે. તો એના પહેલાં આપણે અહીંયા આકૃતિ લઈને સમજીએ કે અહીંયા એક ઘટક એ છે. અહીંયા હું લખું છું શુદ્ધ ઘટક એ, મતલબ આ એક પ્રવાહી લઈ લીધું શુદ્ધ ઘટક અને અહીંયા એનું બાષ્પ દબાણ. ક્લિયર? અહીંયા શુદ્ધ ઘટક એ લખ્યો છે. એનો મતલબ એ છે કે આના અંદર ફક્ત એ લિક્વિડ જ ભરેલું છે, એના સિવાય બીજું કોઈ અંદર મેળવેલું છે નહીં. એક પ્યોર મતલબ કે કન્ડિશનના અંદર લિક્વિડ લીધેલું છે. ક્લિયર? શુદ્ધ ઘટક. બીજું અહીંયા આપણે પાત્ર દોરીએ. એ પાત્રના અંદર લિક્વિડ જ ભર્યું છે, કારણ કે આપણી વાત છે પ્રવાહી, દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હોય? પ્રવાહી. એના માટે આપણે વાત કરી રહ્યા છીએ. અને અહીંયા એનું પણ બાષ્પ દબાણ. અહીંયા હું આને નામ આપી દઉં શુદ્ધ ઘટક બી. એટલે શુદ્ધ ઘટક. હવે શુદ્ધ ઘટક એને હું અહીંયા કહી દઉં એ દ્રાવ્ય તરીકે લીધેલો છે અને શુદ્ધ ઘટક બીને અહીંયા આપણે કહી દઈએ દ્રાવક તરીકે લીધેલું છે. ધ્યાન રાખજો કે ઘટક બીને આપણે દ્રાવક કહેશું અને ઘટક એને આપણે શું કહેશું? દ્રાવક કહેશું. આ બંને જે પ્રવાહી છે, મતલબ કે ઘટક એ અને ઘટક બી બંનેને એક ત્રીજા પાત્રના અંદર ભેગા કરવામાં આવે. હવે આના અંદર તો હવે આ તો શું થઈ ગયું? હવે આ દ્રાવણ થઈ ગયું. ક્લિયર? તો આ દ્રાવણના અંદર અહીંયા આપણે લખી દઈએ દ્રાવણ. ક્લિયર? કારણ કે આના અંદર આપણે બે ઘટકો મિશ્ર કર્યા, ઘટક એ વત્તા બી ભેગા કર્યા. આ ઘટક એ છે, અહીંયા ઘટક બી છે અને અહીંયા ઘટક એ અને બી બંને જે મતલબ કે પાત્રના અંદર દ્રાવ્ય અને દ્રાવકને ત્રીજા પાત્રમાં આપણે ભેગા કરીએ. ક્લિયર? હવે આપણે સમજીએ શુદ્ધ ઘટક એ જે છે એનું જે બાષ્પ દબાણ તો હશે જ, કારણ કે આપણે અહીંયા વાત એ લખીએ છીએ કે દ્રાવ્ય પણ બાષ્પશીલ છે અને દ્રાવક પણ શું છે? બાષ્પશીલ છે. એ વખતને આપણે વાત કરીએ તો અહીંયા શુદ્ધ ઘટક એ જે છે એનું બાષ્પ દબાણ હશે, એને આપણે દર્શાવીશું PA0. શુદ્ધ ઘટક એ જે છે એના બાષ્પ દબાણને આપણે કહીશું PA0. ક્લિયર? તો આને ધ્યાનમાં રાખજો. PA0 બરાબર શું? અહીંયા નોંધ કરી લઉં પહેલાં ટોપિક માટે. તો અહીંયા PA0 બરાબર શું? તો શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ. PA0 શું છે? કે PA0 એ જે લિક્વિડ એ પ્રવાહી એ ભરેલું છે, જે દ્રાવ્ય છે એનું બાષ્પ દબાણ. શું એનું બાષ્પ દબાણ હશે? કે હા હશે. કેમ? કારણ કે આપણે અહીંયા દ્રાવ્ય અને દ્રાવક મતલબ ઘટક એ અને ઘટક બી છે જે બંને કેવા લીધેલા છે? બાષ્પશીલ છે, કે એના અંદર બાષ્પ બનવાની કેપેસિટી છે, બાષ્પ બનાવી શકે. ચલો, અહીંયા શુદ્ધ ઘટક બી જે છે એનું પણ કોઈ બાષ્પ દબાણ હશે અને એના બાષ્પ દબાણને આપણે અહીંયા લખી દઈએ PB0. તો અહીંયા PB0
બરાબર શું? તો પીબી નોટ બરાબર અહીંયા શુદ્ધ ઘટક બીનું બાષ્પ દબાણ. ક્લિયર? ચલો હવે અહીંયા આવી ગયો ત્રીજું પાત્ર. હવે આ ત્રીજા નંબરનું જે પાત્ર છે એના અંદર ઘટકીય અને ઘટક બી બંનેને મિશ્ર કરેલા છે, એટલે એ તો દ્રાવણ બની, કારણ કે એક દ્રાવક છે એટલે એક દ્રાવક બંનેને ભેગા કરે એટલે દ્રાવણ બની. હવે આ દ્રાવણના અંદર જે બાષ્પ દબાણ લાગશે એ કોના કારણે લાગશે? તો આપણે કહીશું કે બાષ્પ દબાણ એ અને બીના બાષ્પના અણુઓને કારણે લાગશે. કેમ? કારણ કે એ અને બી બંને બાષ્પશીલ છે, તો આના પણ અણુઓ બાષ્પમાં રૂપાંતર થશે, આના પણ બાષ્પ, અને બંનેના મતલબ કે બાષ્પના અણુઓના કારણે અહીંયા બાષ્પ દબાણ લાગશે. તો અહીંયા સપોઝ આ દ્રાવણના અંદર એનું જે મતલબ કે એના કારણે જે બાષ્પ દબાણ લાગે છે એને હું અહીંયા કહી દઉં PA. ક્લિયર? અને બીના અણુના કારણે જે બાષ્પ દબાણ લાગે છે એને આપણે અહીંયા કહીશું PB. ક્લિયર? કારણ કે આ પાત્રના અંદર બાષ્પ દબાણ બંનેના ઘટક અને બી બંનેના ઘટકો જવાબદાર છે. એના ઘટકના કારણે પણ બાષ્પ દબાણ લાગશે, અણુઓના કારણે પણ, અને બીના અણુઓના કારણે પણ શું થશે? બાષ્પ દબાણ લાગશે. તો અહીંયા આપણે લખીએ PA બરાબર શું? PA. તો દ્રાવણમાં રહેલા દ્રાવણ છે એમાં રહેલા ઘટક એનું બાષ્પ દબાણ, અને એને હજુ હું એમ લખું ઘટક બાષ્પશીલ ઘટક એમ લખી દઉં. બરાબર? તો દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટક એનું બાષ્પ દબાણ અને PB શું છે? તો PB તો આપણે લખીશું દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટક બીનું બાષ્પ દબાણ. PA આ દ્રાવણના અંદર ઘટક એ જે બાષ્પશીલ છે એના કારણે લાગતું બાષ્પ દબાણ. PB આ દ્રાવણના અંદર ઘટક બી જે છે એના મતલબ કે જે બાષ્પશીલ છે એના જ કારણે લાગતું બાષ્પ દબાણ, એને આપણે કહીશું PB. તો પહેલાં મિત્રો આ 4 પોઈન્ટને વ્યવસ્થિત રીતે સમજી લો. PA નોટ શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ, PB નોટ શુદ્ધ ઘટક બીનું બાષ્પ દબાણ. શુદ્ધ શબ્દ આપણે એટલા માટે કારણ કે અહીંયા ખાલી બીજ છે, આના અંદર કોઈ બીજું લિક્વિડ, ખાલી એક જ લિક્વિડ ભરેલું છે પ્યોર, એનું આંશિક દબાણ અથવા બાષ્પ દબાણ. ક્લિયર? એ રીતે PA બરાબર દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, અથવા PB બરાબર દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટક બીનું બાષ્પ દબાણ. ક્લિયર? તો આ દ્રાવણના અંદર પ્રશ્ન કરે કે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ એ કોના ઉપર આધાર રાખે છે? તો જવાબ છે દ્રાવ્ય અને દ્રાવક બંને ઉપર આધાર રાખે છે, કારણ કે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે? તો બાષ્પશીલ. ક્લિયર છે? આટલો પોઈન્ટ ક્લિયર સમજી લીધો. હવે આના અંદર રાઉલ્ટે નિયમ આપ્યો છે. તો રાઉલ્ટના નિયમ આપણે જ્યાં વાત કરીએ તો રાઉલ્ટે શું નિયમ આપેલો છે એ ટોપિકના અંદર? તો હવે અહીંયા રાઉલ્ટે નિયમ આપે છે. તો પહેલાં આપણે લખીએ રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટનો નિયમ એ છે કે રાઉલ્ટે મતલબ કે જે નિયમ આપ્યો છે એ છે કે દ્રાવણમાં રહેલા ઘટકનું બાષ્પ દબાણ, દ્રાવણમાં રહેલા ઘટકનું બાષ્પ દબાણ અથવા તો આંશિક દબાણ, અહીંયા આંશિક દબાણ એટલે દ્રાવણમાં રહેલા ઘટકનું આંશિક દબાણ, આંશિક પોતાનું સેપરેટ,
આંશિક દબાણ એ તે ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આ રાઉલનો નિયમ છે, જે રાઉલે નિવેદન કર્યું છે આનું, કે દ્રાવણમાં રહેલા ઘટકનું મતલબ કે આંશિક દબાણ બરાબર દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું, દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ અથવા તો બાષ્પ દબાણ એ તે ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. બીજી રીતે આ નિયમને આપણે એ રીતે પણ લખી શકીએ છીએ કે અચળ તાપમાને દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ શુદ્ધ બાષ્પશીલ ઘટક અને તેના મોલ અંશના ગુણાકાર બરાબર હોય છે. ક્લિયર? તો અહીંયા રાઉલ્ટનો નિયમ છે, દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ, તો દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, બાષ્પશીલ શબ્દ અહીંયા મૂકીએ ચાલશે. અહીંયા દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ એ તે ઘટકના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. બીજી રીતે આપણે એમ પણ લખી શકીએ, અચળ તાપમાને દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ શુદ્ધ બાષ્પશીલ ઘટક અને તેના મોલ અંશના ગુણાકાર બરાબર હોય છે. તો આને આપણે અહીંયા આપણે દર્શાવીએ જે પ્રમાણે રાઉલે નિયમ આપ્યો એ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે લખવું હોય તો આપણે લખીએ અહીંયા. દાખલા તરીકે આ નિયમનું ગાણિતિક સ્વરૂપ લખવું છે કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ, દ્રાવણમાં બે ઘટકો આપણે લીધેલા હતા, એક ઘટક હતું PA અને બીજું ઘટક હતું PB. હું અહીંયા લખી શકું PA ચલે છે. શું છે PA બરાબર? કે દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટક એનું આંશિક દબાણ. તો અહીંયા PA દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ એ કોના સમપ્રમાણમાં હોય છે? જે ઘટક લીધેલો છે એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. x એ PA શું છે? તો PA બરાબર દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટક એનું બાષ્પ દબાણ. તો દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એ રીતે દ્રાવણનો એક બીજો ઘટક હતો. કયો ઘટક હતો? તો અહીંયા બીજો ઘટક હતો PB, દ્રાવણમાં રહેલું બાષ્પશીલ ઘટક B. એ કોના સમપ્રમાણમાં? તો એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ નિયમનો આપણે ગાણિતિક સ્વરૂપ આ રીતે લખી શકીએ. PA દ્રાવણમાં રહેલા ઘટક એનું આંશિક દબાણ. મિત્રો આને સમજો, આને બરાબર ક્લિયર કરો પોઈન્ટ. PA નોટ શું કહેવાય, PB નોટ શું કહેવાય, PA શું કહેવાય, PB શું કહેવાય. ક્લિયર? અને અહીંયા શબ્દો જુઓ, દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ. દ્રાવણમાં બે ઘટકો છે, એક ઘટક છે એનું આંશિક દબાણ છે PA અને બીજું ઘટક છે એનું આંશિક દબાણ છે PB. એ કોના સમપ્રમાણમાં હોય? તો જે ઘટકનું આંશિક દબાણ છે એ ઘટકના મોલ અંશના, ઘટક એ છે તો એના મોલ અંશના સમપ્રમાણ, અને ઘટક B છે તો બીના મોલ અંશના સમપ્રમાણ. ક્લિયર છે? આના ઉપરથી મતલબ કે આપણે લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ કે જો અચળ તાપમાને દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, તો ચલો દ્રાવણના અંદર કયું આંશિક દબાણ કયું હતું? ઘટક એનું આંશિક દબાણ એ કોના બરાબર હોય છે? તો એ શુદ્ધ બાષ્પશીલ ઘટક. તો એનો શુદ્ધ બાષ્પશીલ ઘટક કયો છે? શુદ્ધ બાષ્પશીલ ઘટક PA નોટ
અને તેના મોલંશ, કોના મોલંશ? તો જે ઘટક લીધો એના મોલંશના ગુણાકાર, ડોટ કરી દઉં, અહીંયા ગુણાકાર બરાબર હોય છે. એ રીતે અહીંયા આના માટે લખવું હોય તો પીબી બરાબર પીબી નોટ ઇન્ટુ એક્સ લખી શકાય. ક્લિયર છે? પીબી પીએ બરાબર પીએ નોટ ઇન્ટુ એક્સ છે અને પીબી બરાબર પીબી નોટ ઇન્ટુ એક્સ બી. ફરીથી અહીંયા વાંચું, ધ્યાન આપો. અચળ તાપમાને દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ, દ્રાવણના અંદર જે બાષ્પશીલ ઘટક છે એનું આંશિક દબાણ આપણે કોના વડે દર્શાવ્યું છે? એકને દર્શાવ્યું છે પીએ વડે અને બીજાને દર્શાવ્યું છે પીબી વડે. એ શુદ્ધ બાષ્પશીલ ઘટક, જે બાષ્પશીલ ઘટક છે એનો શુદ્ધ બાષ્પશીલ ઘટક કયો છે? પીએ નોટ. અહીંયા પીબી છે તો એનું એ ઘટકનો શુદ્ધ બાષ્પશીલ ઘટક કયો છે? પીબી નોટ. અને તેના મોલંશના, કે ઘટક બી હોય તો ઘટક બીના મોલંશ અને ઘટક એ હોય તો ઘટક એના મોલંશના, તો એમના ગુણાકાર બરાબર હોય છે. દ્રાવણનું આંશિક દબાણ અચળ તાપમાને, દ્રાવણનું આંશિક દબાણ એ તેના શુદ્ધ ઘટકના આંશિક દબાણ અથવા બાષ્પ દબાણ અને તેના મોલંશના ગુણાકાર બરાબર હોય છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો અહીંયા પીએ ચલે છે એક્સ છે, આના ઉપરથી આપણે લખીએ, અને પીબી ચલે છે એક્સ બી, આધ્યમ ઉપરથી આપણે લખીએ. તો અહીંયાથી ચલે છે કાઢીને આપણે એમ બી કહી શકીએ છીએ કે ચલે છે કાઢીને અચળાંક લખ્યો કયો? તો પીએ નોટ. અહીંયાથી પણ ચલે છે કાઢી અને અચળાંક લખ્યો પીબી નોટ. અને અહીંયા આપણે રાહુલનો નિયમ બીજી રીતે પણ વર્ણન કર્યું. ક્લિયર? હવે દ્રાવણના અંદર આપણે ડાલ્ટનના નિયમ પ્રમાણે, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે, હવે આપણને ખબર છે ડાલ્ટનનો આંશિક દબાણ આપણે ભણી ગયા છે કે જુદા જુદા પાત્રના અંદર જે મતલબ કે આંશિક દબાણ હોય એ કોના બરાબર હોય? તો કુલ આંશિક દબાણના બરાબર હોય. દાખલા તરીકે અહીંયા અત્યારે આપણે વાત કરી કે આપણું દ્રાવણ હતું એ અને બી એ ઘટક હતા એના અંદર, તો અહીંયા આંશિક દબાણ દ્રાવણનું પીએ આંશિક દબાણ, અહીંયા પીબી. તો આ પાત્રનું કુલ દબાણ કેટલું? તો જેટલા ઘટકો હોય એના મતલબ કે આંશિક દબાણના સરવાળા બરાબર થાય. તો ડાલ્ટનના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ પી ટોટલ મતલબ કુલ દબાણ એ ઘટક એના આંશિક દબાણ અને દ્રાવણમાં રહેલા ઘટક બીના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. ક્લિયર? સપોઝ આ દ્રાવણ છે, આપણે ત્રીજું પાત્ર છે દોરેલો છે, એમાં બે ઘટકો હતા, એમાં ઘટક એનું દબાણ હતું પીએ અને ઘટક બીનું દબાણ હતું પીબી. હવે આપણને અહીંયા પૂછે કે આ પાત્રનું કુલ દબાણ કેટલું? તો જુદા જુદા ઘટકોના આંશિક દબાણ અથવા તો બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય છે, જે આપણે આગળ મતલબ કે ધોરણ 11ના અંદર ડાલ્ટનના આંશિક દબાણના નિયમના અંદર એની ચર્ચા કરીશું. ક્લિયર? તો અહીંયા હું આને આપી દઉં સમીકરણ 1, આને આપણે આપી દઈએ સમીકરણ 2 અને આને આપણે આપી દઈએ સમીકરણ. ક્લિયર? હવે આપણે અહીંયા સમીકરણ 1 અને 2 ની કિંમતો જે છે પીએ અને પીબી એ સમીકરણ 3ના અંદર મૂકી. સમીકરણ 1 અને 2 ની સમીકરણ 3માં મૂકી તો શું થશે? કુલ દબાણ પી ટોટલ બરાબર પીએ બરાબર શું? તો પીએ નોટ ઇન્ટુ એક્સ એ, અને પીબી બરાબર શું? તો પીબી નોટ ઇન્ટુ અહીંયા એક્સ બી. આ કુલ દબાણનું મતલબ કે અહીંયા સૂત્ર આવે. ક્લિયર? આને નોંધી લો, પછી આપણે આગળ વાત કરીએ મોલંશની, આગળ એની ચર્ચા કરીએ. તો અહીંયા આને લખી દઉં પી ટોટલ બરાબર પી એ નોટ ઇન્ટુ એક્સ એ પી બી નોટ ઇન્ટુ અહીંયા એક્સ બી. ક્લિયર? હવે અહીંયા મોલંશ આપેલા છે, તો આ સૂત્રમાં આપણને આપણે લખી શકીએ કુલ મોલંશ મતલબ કે કુલ મોલંશનો સરવાળો
દરેક ઘટકના મૂલ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મૂલ અંશનો સરવાળો કોના બરાબર હોય? એક. હવે આપણા જોડે જે દ્રાવણ છે એમાં બે જ ઘટકો છે, એક ઘટક એ છે અને એક ઘટક બી છે. તે બંને ઘટકોના મૂલ અંશ, એક ઘટક એ છે એના મૂલ અંશને આપણે એક્સ કહીએ, ઘટક બી છે એના મૂલ અંશને આપણે એક્સ બી કહીએ. અને આપણને ખબર છે કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના મૂલ અંશનો સરવાળો કોના બરાબર થાય? એક બરાબર થાય. અહીંયા આપણે એક્સ એ બરાબર 1 માઇનસ એક્સ બી લખી શકીએ. ક્લિયર? તો અહીંયા એક્સ એની કિંમત અહીંયા મૂકીએ આપણે, તો પી ટોટલ ઓ અને અહીંયા લખી દઉં દ્રાવણમાં રહેલા ઘટકોનો મોલ, કુલ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થશે? 1. માટે આપણે અહીંયા લખી શકીએ આપણા જોડે બે ઘટકો છે, ઘટક એના મૂલ અંશ વત્તા ઘટક બીના મૂલ અંશ બરાબર કેટલા થશે? 1. ક્લિયર? હું અહીંયા કરતા બનાવું, સપોઝ એક્સ છે તે હું અહીંયા કરતા બનાવું તો 1 માઇનસ એક્સ બી. એક્સ એની કિંમત જે છે અહીંયા મૂકીએ આપણે તો પી ટોટલ કુલ બાષ્પ દબાણ બરાબર પી એ નોટ. ક્લિયર? એક્સ એની જગ્યા ઉપર આપણે અહીંયા લખીએ 1 માઇનસ એક્સ બી વત્તા અહીંયા પી બી નોટ ઇન્ટુ અહીંયા શું થશે? એક્સ બી. ક્લિયર? તો અહીંયા આપણે આગળ સોલ્વ કરીએ તો અહીંયા પી એ નોટ માઇનસ પી એ નોટ ઇન્ટુ એક્સ બી વત્તા પી બી નોટ ઇન્ટુ અહીંયા શું થશે? એક્સ બી. આને આપણે પહેલાં લખીએ તો પી એ નોટ વત્તા પી બી નોટ ઇન્ટુ એક્સ બી માઇનસ પી એ નોટ ઇન્ટુ એક્સ બી. આમાંથી આપણે એક્સ બીને સામાન્ય કાઢીએ તો પી એ નોટ વત્તા અહીંયા થશે પી બી નોટ માઇનસ પી એ નોટ ઇન્ટુ અહીંયા એક્સ બી. આ સૂત્ર આવી ગયું જે આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરીશું. કુલ દબાણ બરાબર પી એ નોટ વત્તા પી બી નોટ માઇનસ પી એ નોટ ઇન્ટુ એક્સ બી. આપણે આને સમીકરણ 4 આપી દઈએ. ક્લિયર? અને આ સૂત્ર આપણે ક્યારે લખીશું? આના અંદર બંને બાષ્પશીલ ઘટકો છે તો આના અંદર કોણ વધારે બાષ્પનું રૂપાંતર થશે? તો અહીંયા જો પીબી નોટ છે એમાંથી પીએ નોટ બાદ થાય છે, મતલબ આ મોટી કિંમત છે, આ નાની છે. તો અહીંયા હું કન્ડિશન પણ લખી દઉં સમીકરણ 4માં. કઈ કન્ડિશન? સમીકરણ 4માં કન્ડિશન આ સૂત્ર ક્યારે છે કે પીબી નોટ ગ્રેટર દેન પીએ નોટ. ક્લિયર? મતલબ એમ કહી શકીએ કે શુદ્ધ ઘટક બી એ શુદ્ધ ઘટક એ કરતો વધારે બાષ્પશીલ છે. ક્લિયર છે? તો આનો ઉપયોગ કરીશું. અચ્છા, અહીંયા આપણે બીજું પણ સમીકરણ તારવી શકીએ છીએ. જે રીતે અહીંયા આપણે એક્સને કરતા બનાવીએ એ રીતે આપણે અહીંયા એક્સબીને પણ આપણે કરતા બનાવી શકીએ છીએ. તો એક્સબીને આપણે કરતા બનાવીએ એ સમીકરણ પણ આપણે અહીંયા તારવી લઈએ. ક્લિયર? અહીંયા એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1. તો આપણે એક્સ બીને કરતા બનાવીએ તો 1 માઇનસ એક્સ એ. હવે આ જે સમીકરણ આપેલું છે એના અંદર એક્સ બીની કિંમત 1 માઇનસ એક્સ એ મૂકીએ તો અહીંયા શું થશે? પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ નોટ ઇન્ટુ એક્સ એ વત્તા પી બી નોટ અને એક્સ બીની જગ્યા ઉપર આપણે શું મૂકીશું? 1 માઇનસ એક્સ એ. ક્લિયર છે? તો અહીંયા પી એ નોટ ઇન્ટુ એક્સ એ વત્તા અને અહીંયા ગુણ્યા તો પી બી નોટ માઇનસ પી બી નોટ ઇન્ટુ એક્સ. અહીંયા હું લખું તો અહીંયા પી એ નોટ ઇન્ટુ એક્સ એ માઇનસ પી બી નોટ ઇન્ટુ એક્સ બી વત્તા અહીંયા શું થશે? પી બી નોટ. ક્લિયર? તો હવે આમાંથી એક્સ એને કોમન કાઢીએ તો અહીંયા થશે પી એ નોટ માઇનસ પી બી નોટ. ક્લિયર છે? અહીંયા થશે એક્સ એ વત્તા અહીંયા શું થશે? પી બી નોટ. હવે આ પણ પી ટોટલનું સૂત્ર છે. બંનેમાંથી એક્ઝામ્પલમાં કોઈ એક આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જે સૂત્ર છે એને સમીકરણ 5 આપીએ પણ આ સૂત્ર કઈ કન્ડિશન અંદર? તો હવે આ બંને શુદ્ધ ઘટકોના અંદર કોણ વધારે છે? તો પીએ વધારે છે, પીએ નોટ મોટા છે કારણ કે એમાંથી પીબી નોટ મતલબ કે બાદ થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પીએ નોટ ગ્રેટર દેન પીબી નોટ. આનો અર્થ શું છે? એનો અર્થ એ છે
કે શુદ્ધ ઘટક એ વધારે બાષ્પશીલ છે કોના કરતો? શુદ્ધ ઘટક બી. આનો અર્થ આપણે અહીંયા લખીએ કે શુદ્ધ ઘટક એ વધારે બાષ્પશીલ છે શુદ્ધ ઘટક બી કરતો. એટલે બાષ્પશીલ તો બંને છે, તો આપણે પહેલા પોઈન્ટમાં આપણે વાત કરી છે કે બંને આપણે કન્ડિશનો બંનેની બાષ્પશીલ લીધેલી, પણ વધારે બાષ્પશીલ આ સમીકરણના આધારે આપણે એમ કહેશું કે શુદ્ધ ઘટક એ વધારે બાષ્પશીલ છે શુદ્ધ ઘટક બી કરતો, અને આ સમીકરણના આધારે આપણે કહેશું કે શુદ્ધ ઘટક બી એ વધારે બાષ્પશીલ છે શુદ્ધ ઘટક એ કરતો. તો આ બંને સમીકરણો અથવામાં છે. તમે આને સાબિત કરો અથવા તો આને સાબિત કરો. એક્ઝામ્પલમાં આના આધારે સોલ્વ કરો અથવા તો આના આધારે સોલ્વ કરો, પરંતુ જવાબ જે છે એ એક જ આવશે. ક્લિયર છે? હવે આપણે સમીકરણની વાત કરીએ. આ સમીકરણ ઉપરથીના તારણો કયા કયા છે એની વાત કરીએ. એના પહેલાં દરેક વિદ્યાર્થી જે છે આને નોંધી લે. તો અહીંયા આપણે બંને જે સમીકરણો છે સમીકરણ 4 અને સમીકરણ 5 તો અહીંયા લખ્યા છે પી ટોટલ બરાબર પીએ નોટ માઇનસ પીબી નોટ ઇન્ટુ એક્સ એ વત્તા પીબી નોટ. ક્લિયર? અને પી ટોટલ બરાબર પીબી નોટ માઇનસ પીએ નોટ ઇન્ટુ એક્સ વત્તા પીએ. આ બે સમીકરણો છે. સમીકરણ ઉપરથી તારણો કયા કયા છે? તો સિમ્પલ તારણો છે. સમીકરણ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે. તો પહેલો તો પોઈન્ટ એ છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે પી ટોટલ છે એ ઘટક એ અથવા ઘટક બીના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ સમીકરણના અંદર કે પી ટોટલ, આ સમીકરણ જો આપણે લઈએ તો પી ટોટલ એ એક્સ એ સાથે સંબંધ ધરાવે છે ઘટક એના મોલ અંશ સાથે, અથવા આ સમીકરણ લઈએ તો કુલ દબાણ જે છે એ એક્સ બી સાથે સંબંધ ધરાવે છે. તો પહેલું તારણ એ છે કે કુલ દબાણ એ ઘટક એ અથવા ઘટક બી બંનેમાંથી કોઈ એક જો એ સાથે સંબંધ ધરાવતું હશે કુલ દબાણ તો બી સાથે નહીં ધરાવે, અને જો બી સાથે સંબંધ ધરાવતો હશે તો એ સાથે ધરાવશે નહીં. ક્લિયર? તો પહેલો પોઈન્ટ છે કે કુલ દબાણ એ ઘટક એ અને ઘટક બીના મોલ અંશ સાથે સંબંધ દર્શાવે છે. ક્લિયર? બીજા નંબરમાં એમનો સંબંધ કેવા પ્રમાણનો છે અહીંયા જોતાં જ આપણને ખબર પડશે કે બીજા નંબરનું છે કે કુલ દબાણ એ ઘટક એ અથવા ઘટક બીના જે મોલ અંશ છે એના સમપ્રમાણનો છે. અહીંયા પી ટોટલ એ એક્સ એના સમપ્રમાણમાં છે, અહીંયા પી ટોટલ એ એક્સ બીના સમપ્રમાણમાં છે. તો અહીંયા તારણ પહેલું એ છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના મોલ અંશ એક્સ એ અથવા એક્સ બી સાથે સંબંધ ધરાવે છે. બીજા નંબરનો પોઈન્ટ છે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક એ અથવા ઘટક બીના મોલ અંશને સમપ્રમાણમાં છે, અથવા આપણે એમ લખી શકીએ બુકમાં જે રેખીય રીતે ચલિત છે એમ પણ લખી શકીએ છીએ. સમપ્રમાણમાં છે અથવા તો રેખીય રીતે ચલિત છે. ક્લિયર છે? તો બંને પોઈન્ટ અહીંયાથી ક્લિયર થઈ ગયા. તો હવે જો સંબંધ દર્શાવતો હોય તો જો આપણે એના મોલ અંશના અંદર અથવા બીના મોલ અંશના અંદર ફેરફાર કરીશું તો પી ટોટલના અંદર પણ શું થશે? ફેરફાર થશે. ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે શુદ્ધ ઘટક એ અને બીના આધારે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણમાં થતો ફેરફારનો આધાર એ કોના ઉપર છે? તો શુદ્ધ ઘટક એ અને શુદ્ધ ઘટક બીના મોલ અંશના ફેરફાર ઉપર છે. જો આપણે અહીંયા ફેરફાર કરીશું મતલબ એક્સની વેલ્યુ ચેન્જ કરીશું તો અહીંયા પી ટોટલના અંદર શું થશે? ફેરફાર થશે. એ રીતે અહીંયા એક્સની વેલ્યુ આપણે ચેન્જ કરીશું તો અહીંયા પી ટોટલના અંદર શું થશે? ફેરફાર થશે. તો મિત્રો એ ટોપિક આગળ આપણે આ રીતે લખી શકીએ કે સમીકરણ 3 અને 4 ઉપરથી આપણે આ તારણો કાઢી શકીએ. હજુ પણ આપણો ટોપિક આગળ ચાલશે. હવે આપણે વાત કરીશું આલેખની. એ ટોપિકના અંદર આપણે આલેખની વાત કરીશું. પહેલાં આને નોંધી લો. મિત્રો હવે આપણે આ બંને સમીકરણ ઉપરથી આલેખ બનાવીએ. બંને આલેખ અલગ અલગ બનાવીએ. જો કે બંનેમાંથી કોઈ એકનો આલેખ આપણે દોરીએ તો બી ઇનફ છે, પરંતુ આપણે અહીંયા બંનેમાંથી અલગ અલગ મતલબ કે સમીકરણ જે આપેલા છે એના ઉપરથી આપણે આલેખનું વર્ણન કરીએ. ક્લિયર? તો પહેલાં હું આની વાત કરું છું. આ સમીકરણ લઈ લઉં. સમીકરણ આને 4 આપી દઉં, સમીકરણ અહીંયા આપી દઉં 5. ક્લિયર? તો પહેલાં આપણે આના માટે આલેખ દોરીએ. તો આલેખ આપણે દોરવાનું છે કોના કોના વિરુદ્ધ? તો પહેલાં આપણે અહીંયા વાત કરીએ આલેખ. આપણે આલેખ દોરી રહ્યા છે કે દ્રાવણનું બાષ્પ દબાણ અને મોલ અંશના વિરુદ્ધ આલેખ છે. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ.
ઓકે, તો અહીંયા હું લખી દઉં બાષ્પ દબાણ. ક્લિયર? અહીંયા લખી દઉં મોલ અંશ. હવે અહીંયા મોલ અંશ, અહીંયા આ પોઈન્ટ ઉપર મોલ અંશ એક્સ એ બરાબર 1 હોય તો જો એક્સ એ બરાબર 1 લઈએ તો એક્સ બી કેટલા હશે? અહીંયા 0. કારણ કે એક્સ એ વત્તા એક્સ બી બરાબર 1 થાય. જો તમે એક્સ એ બરાબર 1 લો તો અહીંયા 1 મૂકીશું તો એક્સ બી બરાબર કેટલું થશે? 1માંથી 1 બાદ થશે એટલે 0 થશે. અહીંયા એના મોલ અંશ ઘટતા અહીંયા આવે છે એક્સ એ બરાબર 0 થઈ જાય છે. અને તો અહીંયા બીના મોલ અંશ જે છે વત્તા અહીંયા એક્સ બી બરાબર કેટલું થશે? તો પહેલાં આપણે આ આલેખ જે દોરી રહ્યો છે અત્યારે ત્યાં સમીકરણ માટેની વાત કરીએ. ક્લિયર? ચાલો હવે અહીંયા આ સમીકરણના અંદર આ જે સમીકરણ છે અહીંયા એક્સબી આપેલા છે. એક્સબીની વેલ્યુ અહીંયા 0 મૂકો. ક્લિયર? તો એક્સબીની વેલ્યુ અહીંયા આપણે 0 મૂકીશું. આ તો 0 થઈ જશે. તો પી ટોટલ એ કોના બરાબર થઈ જશે? એ બરાબર થશે.